નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. ફરી એકવાર આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે 3 મહત્વની જાણકારી મેળવીશું, જેથી તમને વિનંતી છે કે વિડીયોને સ્ક્રિપ્ટ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે સ્ત્રીઓએ સૂતા પહેલાં કયા કામ કરવા જોઈએ તથા કઈ વસ્તુ છે જે કોઈની પાસે મફતમાં ન લેવી જોઈએ, તથા વાસ્તુશાસ્ત્ર મુજબ જીવનમાં પ્રગતિ, આરામ અને શાંતિ મેળવવા માટે કયા ઉપાય કરવા જોઈએ તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, સૌપ્રથમ તમને વિનંતી છે કે વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મિત્રો, ચાલો આપણે એક પછી એક બાબતો જાણવાનો પ્રયત્ન કરીએ. હિન્દુ ધર્મમાં સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં એવા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દરેક મહિલાએ રાત્રે સૂતા પહેલાં કરવા જ જોઈએ. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મહિલાઓએ સૂતા પહેલાં હાથ પગ ધોઈને થોડા સમય માટે પોતાના પ્રિય દેવતાનું ધ્યાન કરવું જોઈએ અને તે પછી જ સૂવું જોઈએ. આ સમય દરમિયાન તમે મંત્રનો જાપ પણ કરી શકો છો. આ આદત આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે. સ્ત્રીએ રાત્રે સૂતા પહેલાં ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો દીવો કરવો જોઈએ. તેનાથી ઘરની સુખ સમૃદ્ધિ વધે છે અને ઘર પર લક્ષ્મી નારાયણના આશીર્વાદ હંમેશા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ત્રીએ રાત્રે સૂતા પહેલાં ઘરમાં કપૂર સળગાવવું જોઈએ અને પછી તેને આખા ઘરને તેનો ધૂપ આપવો જોઈએ. તેનાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. કપૂર બળ્યા પછી તેનો ધૂપ બેડરૂમમાં પણ ફેરવો. તેનાથી દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. સૂતા પહેલાં ઘરની બધી લાઇટો બંધ ન કરો. ખાસ કરીને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણાને અંધારું ન રાખવું જોઈએ. જો તમે વધારે પ્રકાશમાં સૂઈ શકતા નથી તો તમે આ ખૂણામાં દીવો પ્રગટાવી શકો છો અથવા અહીં એક નાનો બલ્બ પણ લગાવી શકો છો. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર અંધકારના કારણે પૂર્વજો ગુસ્સે થાય છે. મહિલાઓએ સૂતા પહેલાં પૂજા રૂમમાં પૂજા કરવાનું ભૂલવું જોઈએ નહીં. પૂજાખંડમાં પ્રણામ કર્યા પછી મંદિરને ઢાંકીને સૂવું જોઈએ. આ આદતોને દિનચર્યામાં ઉતારવાથી ઘર પર સદૈવ મહાલક્ષ્મીની કૃપા રહે છે. ભૂલે ચૂકે પણ આ વસ્તુ કોઈ પાસેથી મફતમાં ન લેશો. ધનના વ્યય સાથે થશે આ નુકસાન. વાસ્તુશાસ્ત્રમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જેને અનુસરીને વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરે છે. જો કે આ નિયમોને અવગણવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર ઉર્જા પર આધારિત છે. આર્થિક સ્થિતિ સુધારવા અને સુખ સમૃદ્ધિ માટે વાસ્તુમાં ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી જીવન સુખમય બને છે. વાસ્તુમાં ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી પ્રગતિ થાય છે. આ નિયમોને અવગણવાથી જીવન મુશ્કેલીઓથી ભરેલું બને છે. વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ કોઈની પાસેથી મફતમાં પણ ન લેવી જોઈએ, કારણ કે તે જીવનમાં દરિદ્રતા લાવે છે. જાણો આ બાબતો વિશે. નંબર 1. મીઠું. વાસ્તુશાસ્ત્રમાં મીઠાનો સંબંધ શનિ સાથે છે. મીઠું ક્યારેય મફતમાં ન લેવું જોઈએ. જ્યોતિષ અને વાસ્તુમાં મીઠાને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિ પાસેથી મફતમાં મીઠું લઈને તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિ પર દેવાનો બોજ વધી જાય છે. કોઈ બીજા પાસેથી મીઠું લઈને તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિ આર્થિક, માનસિક અને શારીરિક રીતે પરેશાન રહે છે. મફત મીઠાના ઉપયોગથી રોગ અને દેવાની સમસ્યા વધે છે. નંબર 2. રૂમાલ. કોઈની પાસેથી મફતમાં રૂમાલ લેવો અથવા તેનો ઉપયોગ કરવો તમને મોંઘો પડી શકે છે. મફતમાં લીધેલા રૂમાલનો ઉપયોગ ઝઘડાનું કારણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે તમે જેની પાસેથી રૂમાલ મફતમાં લીધો છે તે ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે. મફતમાં આપવામાં આવતા રૂમાલનો ઉપયોગ કરવાથી
પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે, લોકો વચ્ચેના પરસ્પર સંબંધો પણ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં કોઈએ ક્યારેય કોઈની પાસેથી મફતમાં રૂમાલ ન લેવો જોઈએ. નંબર 3, લોખંડ. લોખંડનો સંબંધ પણ શનિ સાથે છે. કોઈની પાસેથી લોખંડ કે લોખંડની બનેલી વસ્તુઓ મફતમાં લેવી સારી નથી. એવું માનવામાં આવે છે કે ઘરમાં લોખંડ લાવવાથી ગરીબી, અવરોધો અને તણાવ દૂર થાય છે. આયર્નનો મફતમાં ઉપયોગ કરવાથી જીવનમાં એક પછી એક સમસ્યા આવે છે, જેના કારણે જીવનમાં આર્થિક સ્થિતિ પણ પ્રતિકૂળ થવા લાગે છે. તેથી જો તમે ઈચ્છો તો પણ તમારે ક્યારેય મફતમાં લોખંડનો ઉપયોગ કરવો જોઈએ નહીં. નંબર 4, સોય. કોઈએ ક્યારેય કોઈની પાસેથી મફતમાં સોય લેવી જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે મફતમાં લીધેલી આ વસ્તુઓ સંબંધોને બગાડે છે. મફતમાં લીધેલી સોયનો ઉપયોગ વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધો પર ખરાબ અસર કરે છે. મફત સોય પણ આર્થિક નુકસાન કરે છે. તેથી જો તમને જરૂર હોય તો તમારે સોય જાતે ખરીદવી અને તેનો ઉપયોગ કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર મફતમાં આપવામાં આવતી સોય જીવનમાં નકારાત્મકતા લાવે છે. નંબર 5, તેલ. વાસ્તુ અનુસાર ક્યારેય પણ કોઈની પાસેથી મફતમાં તેલ ન લેવું જોઈએ. મફતમાં તેલ લેવાથી તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. મફત તેલ તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. મફતમાં તેલ લેવાથી તમારી આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડે છે. તેલનો સીધો સંબંધ શનિદેવ સાથે છે. એવું માનવામાં આવે છે કે તેલનો મફત ઉપયોગ કરવાથી જીવનમાં ગરીબી આવે છે. વ્યક્તિ ગમે ત્યાં રહે છે, જ્યાં સુધી તે પોતાના ઘરે ન પહોંચે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. ઘરમાં સુખ શાંતિ માટે ઘરનો દરેક ભાગ વાસ્તુ અનુસાર હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે, કારણ કે દરેક દિશાના સ્વામી દેવતાઓ અને ગ્રહો છે, જે વ્યક્તિના જીવનમાં પ્રગતિ અને સુખ પ્રદાન કરે છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય અથવા ઘર વાસ્તુ અનુરૂપ ન હોય તો તેની નકારાત્મક અસર જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રમાં જીવનમાં પ્રગતિ, આરામ અને શાંતિ મેળવવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી વ્યક્તિનું જીવન સુખી રહે છે. નંબર 1, 7 ઘોડાનો ફોટો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના લિવિંગ રૂમમાં 7 ઘોડાનો ફોટો અથવા પેઇન્ટિંગ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારે 7 ઘોડાની આ તસવીરો લિવિંગ રૂમની પૂર્વ દિશામાં લગાવવી જોઈએ. તેના કારણે ઘરમાં હંમેશા સકારાત્મકતા અને સુખ શાંતિનું વાતાવરણ રહે છે. નંબર 2, માછલીનો ફોટો અથવા એક્વેરિયમ. વાસ્તુમાં માછલીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માછલી સુખ અને સમૃદ્ધિની નિશાની છે. આવી સ્થિતિમાં તમે ઘરના લિવિંગ રૂમમાં એક્વેરિયમ રાખી શકો છો. જો તમે ઘરમાં એક્વેરિયમ રાખવા માંગતા નથી તો માછલીનો ફોટો ચોક્કસ લગાવો. તેનાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે, કારણ કે દરેક દિશાના સ્વામી દેવતાઓ અને ગ્રહો છે, જે વ્યક્તિના જીવનમાં પ્રગતિ અને સુખ પ્રદાન કરે છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય અથવા ઘર વાસ્તુ અનુરૂપ ન હોય તો તેની નકારાત્મક અસર જોવા મળે છે. વ્યક્તિ ગમે ત્યાં રહે છે, જ્યાં સુધી તે પોતાના ઘરે ન પહોંચે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. ઘરમાં સુખ શાંતિ માટે ઘરનો દરેક ભાગ વાસ્તુ અનુસાર હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે, કારણ કે દરેક દિશાના સ્વામી દેવતાઓ અને ગ્રહો છે, જે વ્યક્તિના જીવનમાં પ્રગતિ અને સુખ પ્રદાન કરે છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય અથવા ઘર વાસ્તુ અનુરૂપ ન હોય તો તેની નકારાત્મક અસર જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રમાં જીવનમાં પ્રગતિ, આરામ અને શાંતિ મેળવવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવે છે, જેને અપનાવવાથી વ્યક્તિનું જીવન સુખી રહે છે. નંબર 3, ચકલીનું ચિત્ર. ઘરમાં સકારાત્મકતા અને શાંતિ માટે તમે ઘરના એવા ભાગમાં ચકલીનું ચિત્ર લગાવી શકો છો, જેમાં તે પોતાના બચ્ચા સાથે માળામાં બેસીને તેમને અનાજ ખવડાવી રહી હોય. નંબર 4, ફ્લાવર પોટ. ઘરમાં રંગબેરંગી સુગંધિત ફૂલો અને છોડ રાખવાથી સમૃદ્ધિ આવે છે. આવી સ્થિતિમાં
તમારે ઘરના લિવિંગ રૂમમાં એક સુંદર ગુલદસ્તો અવશ્ય રાખવો જોઈએ. તમારે આ ગુલદસ્તો ઉત્તર દિશામાં અથવા ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવો જોઈએ. નંબર 5, મુખ્ય દરવાજાને શણગારો. વાસ્તુ અનુસાર શુભ અને સકારાત્મક ઉર્જા સૌથી પહેલાં ઘરના મુખ્ય દરવાજા દ્વારા પ્રવેશ કરે છે. ઘરના મુખ્ય રૂમ અને દરવાજામાં અરીસો હોય છે. આવી સ્થિતિમાં તમારે આ સ્થાન પર સ્વસ્તિક, ઓમ, કળશ, શંખ, માછલીની જોડી, તોરણ અથવા ગણેશ ભગવાન વગેરે શુભ ચિહ્નો મૂકવા જોઈએ. મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ. જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું મિત્રો હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.